20 જુલાઈથી સંસદમાં મોન્સૂન સેશન શરૂ થઈ રહ્યું છે અને એના એક દિવસ પહેલાં એટલે કે આજે રવિવારના દિવસે સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી અને આ બેઠકની વચ્ચે વિપક્ષોએ સાંકેતિક વોકઆઉટ કરી દીધું। 20 જુલાઈથી સંસદમાં મોન્સૂન સેશન શરૂ થઈ રહ્યું છે અને એના એક દિવસ પહેલાં એટલે કે આજે રવિવારના દિવસે સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી અને આ બેઠકની વચ્ચે વિપક્ષોએ સાંકેતિક વોકઆઉટ કરી દીધું અને થોડા સમય પછી પાછા બેઠકમાં હાજર પણ રહ્યા અને લગભગ 3 કલાક સુધી બેઠક ચાલી। તો વિપક્ષે વોકઆઉટ શું કામ કર્યું અને બેઠકમાં શું ચર્ચા થઈ એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચોમાસું સત્ર સંસદમાં શરૂ થવાનું છે અને ટોટલ 19 બેઠકો મળવાની છે। વર્ષોથી પરંપરા છે કે લોકસભાના ચોમાસા સત્ર પહેલાં સર્વદળીય બેઠક એટલે બધા જ પક્ષોની એક બેઠક સરકાર બોલાવે અને એમાં બધા મુદ્દાઓ પર ચર્ચા થાય। તો આજે સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં ભાજપના નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાની હેઠળમાં એક બેઠક મળી અને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી સહિત લગભગ 40 જેટલી વિપક્ષી પાર્ટીઓ આ બેઠકની અંદર હાજર રહી અને થોડો સમય થયો અને વિપક્ષોએ સાંકેતિક વોકઆઉટ કરી દીધું। વિપક્ષોનો આરોપ છે કે સરકારે ટીએમસીના જે 20 બળવાખોર સાંસદો છે એને બેઠકમાં કેમ બોલાવ્યા જ્યારે સ્પીકર ઓમ બિરલાએ હજુ આ જૂથને માન્યતા નથી આપી। પાછા બધા વિપક્ષો બેઠકમાં સામેલ થઈ ગયા અને એ પછી લગભગ 3 કલાક સુધી બેઠક ચાલી અને ભાજપના નેતા કિરણ રિજિજુએ બેઠક પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું, બહુ સારી રીતના બેઠક થઈ અને બધા લોકોએ પોતપોતાના મુદ્દા છે એ રજૂ કર્યા છે। આ બેઠકમાં જ્યારે બહાર આવ્યા ત્યારે ટીએમસીના સાંસદ મહુવા મોહિતરાયે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હજુ સ્પીકરે એનસીપીઆઈ નામના જે માન્યતા પ્રાપ્ત પક્ષ છે એના 20 બળવાખોર સાંસદોને વિલીનીકરણ કરવાની હજુ મંજૂરી નથી આપી અને એમને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પણ હજુ પેન્ડિંગ છે। ત્યારે આ 20 સાંસદોને આ બેઠકમાં આમંત્રણ કેવી રીતના આપવામાં આવ્યું એ મુદ્દા ઉપર વિરોધ થયો અને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ઉદ્ધવ શિવસેના બધી જ વિપક્ષી પાર્ટીઓ વોકઆઉટ કરી દીધો હતો। 40 વિપક્ષી પાર્ટીઓ આ બેઠકની અંદર ભેગી થઈ હતી। હવે આ બેઠકમાં સાંકેતિક વોકઆઉટ તો કર્યું પણ એ પછી 4 એજન્ડા પર મુખ્ય આમ વાત થતી હોય છે। તો એમાં એક મુદ્દો એ છે કે સંસદના યોગ્ય સંચાલન માટે બધા પક્ષોનો સહયોગ માંગવામાં આવે, કયા બિલો રજૂ કરવાના છે એની જાણકારી આપવામાં આવે। તો આ વખતે સરકારે એવું જાહેરાત કરી છે કે 2 છે એ જૂના પેન્ડિંગ બિલો છે એ રજૂ કરવામાં આવશે અને બીજા 5 નવા બિલ રજૂ કરવામાં આવશે। સીમાંકન બિલ જેની બહુ ચર્ચા ચાલે છે એ હજુ આ એજન્ડાની અંદર સામેલ નથી। બીજું કે વિપક્ષો લોકસભામાં કયા મુદ્દા ઉઠાવવાના છે એની પણ આ બેઠકની અંદર ચર્ચા થાય। કોંગ્રેસે અગાઉ એવું કીધું જ હતું કે અમે આ વખતે લોકસભાની અંદર રામ મંદિરમાં દાનચોરીનો મુદ્દો ઉઠાવવાના છે અને E20 પેટ્રોલના કૌભાંડનો મુદ્દો આ વખતે લોકસભામાં ઉઠાવવાના છે। આ ઉપરાંત સંવેદનશીલ વિષયો પર સંમતિ અને સમન્વય બનાવવાની કોશિશ થાય છે। બીજી એ જાણકારી આ બેઠકમાં આપવામાં આવી કે સોમવારે અમિત શાહ રાજ્યસભામાં વંદે માતરમ સાથે જોડાયેલું બિલ રજૂ કરશે। શનિવારે જોકે એવું જાણવા મળ્યું છે કે શનિવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટીએમસીના 20 સાંસદોને સાંસદની અંદર અલગ બેસવાની મંજૂરી આપી દીધી છે। એટલે આવતીકાલથી હવે જ્યારે ચોમાસું સત્ર શરૂ થશે ત્યારે અત્યારે
સીમાંકનનો મુદ્દો નથી, મહિલા અનામતનો મુદ્દો એ બિલ પણ નથી, પરંતુ એવું કહેવાય છે કે ગમે ત્યારે આ બિલ રજૂ કરવાની સત્તા હોય છે, એટલે વચ્ચે આવી શકે, અથવા એવું માનવામાં આવે છે કે સરકારની પાસે હજુ આ સીમાંકન અને મહિલા અનામત બિલ પાસ કરવા માટે જે 2/3 બહુમતીની જરૂર હોય એ હજુ જરૂરિયાત સરકાર ભેગી નથી કરી શકી, એટલા માટે કદાચ આ બિલ માટે અત્યારે વિચારણા હેઠળ નથી લાગતું. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.